નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોળકિયા। મહત્વના સમાચાર। રાજ્યમાં આંશિક નિયંત્રણમાં છૂટછાટ અપાઈ છે। આવતીકાલથી છૂટછાટ અમલી બનશે। 36 શહેરોમાં આવતીકાલથી છૂટછાટ અમલી। લારી ગલ્લા દુકાનો 3 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે। 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। અમરેલીના પીપાવાવમાં સીએમ રૂપાણીએ કરી છે જાહેરાત। 27મી મે સુધી નવો નિયમ લાગુ રહેશે। મહત્વના અને મોટા સમાચાર। 27મી મે સુધી આ નિયમ લાગુ રહેશે। 7 દિવસ માટેની આ નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। 27મી મે સુધી આ નિયમને લાગુ રાખવામાં આવશે। 9 થી 3 સુધી બપોરના 3 વાગ્યા સુધી તમામ દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે। પાન ગલ્લા પણ ખુલ્લા રાખવામાં આવશે। અમરેલીની અંદરથી આ જાહેરાત કરવામાં આવી છે। લારી ગલ્લા દુકાનો 3 વાગ્યા સુધી ખુલ્લી રખાશે। 27મી મે સુધી આ નિયમ લાગુ રાખવામાં આવશે। 36 શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રહેશે। રાત્રિ કર્ફ્યુમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો, પરંતુ ગુજરાતની અંદર આ 36 શહેરોની અંદર જે દુકાનો બંધ હતી તે દુકાનો ખોલી દેવામાં આવી છે। સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે। ન્યૂઝ 18 સંવાદદાતા રાજન ગઢિયા અમારી સાથે જોડાયા છે। રાજન, શું કહેવામાં આવ્યું હતું મુખ્યમંત્રી દ્વારા? કેટલા રાહતના સમાચાર લોકો માટે પણ? અમરેલી જિલ્લા ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ જે વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને રાજુલા તાલુકાના ખોવાયા તેમજ જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં તેમણે રૂબરૂ અસરગ્રસ્તોને મળી અને સમગ્ર સ્થિતિની ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત કરતા મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। એક તો સૌથી પહેલા જે વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો છે તેમને કેસ્ટ્રોલ અને રાહત આપવા માટેની એમણે જાહેરાત કરી। પરિવારના દરેક સભ્યોને દરરોજના 100 રૂપિયા લેખે કેસ્ટ્રોલ આપવામાં આવશે 7 દિવસ સુધી સિદ્ધાર્થ। અને બીજી એક વાત એ છે કે જે લોકોની ઘર નુકસાન થયું છે અથવા તો ગુમાવી ચૂક્યા અને 7,000 રૂપિયા રોકડ સહાય આવશે। આ સિવાય તેમણે જે કોરોનાના નિયમો છે તેમાં પણ આંશિક રાહત આપી છે। મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે આવતીકાલથી જે દુકાનો બંધ છે તે તમામ દુકાનો જી રાજન, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે જે હાલમાં છૂટછાટ આપવામાં આવી છે લારી ગલ્લાને લીધે 36 શહેરો માટે, શું કહેવામાં આવ્યું હતું મુખ્યમંત્રી દ્વારા? બિલકુલ સિદ્ધાર્થ, મુખ્યમંત્રી દ્વારા આ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે આવતીકાલથી તો આંશિક નિયંત્રણમાં છૂટછાટ આપવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા અને કહેવામાં આવ્યું છે કે 27મી મે સુધી આ નિયમ લાગુ રહેશે, જેમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી લારી ગલ્લા જે 36 શહેરોમાં બંધ કરવામાં આવ્યા હતા તેને ખોલવામાં આવે છે। સાથે જે દુકાનો જીવન જરૂરિયાત સિવાયની બંધ કરવામાં આવી હતી તેને પણ ખોલવામાં આવી છે। સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ખોલી શકાય છે। બાકીના જે નિયમો છે તે યથાવત રહેશે। જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે, તેના માટે કોઈ પણ સમય મર્યાદા નથી। જે પહેલા જૂના નિયમો હતા તે નિયમો પ્રમાણે જ ખુલ્લી રાખવામાં આવશે। રાત્રિ 8 વાગ્યા બાદ જે રાત્રિ કર્ફ્યુ છે તે કોરોના કર્ફ્યુ યથાવત રહેશે। તેના સમયમાં પણ કોઈ છૂટછાટ આપવામાં નથી આવી। રાજ્યની અંદર જે સતત 15 થી 16,000 કેસનો આંકડો હતો એક દિવસનો, તે ઘટીને 5,000 થતા આ છૂટછાટ આપવામાં આવી છે। અનેક વેપારી એસોસિએશન તરફથી પણ મુખ્યમંત્રીને અને પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। 36 શહેરો એ 36 શહેરો કે જ્યાં આગળ આંશિક લોકડાઉનની અસર જોવા મળી હતી ત્યાં આગળની આ છૂટછાટ છે। સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ફરી એક વખત લોકો નિયમોનો ભંગ કરશે તો નિયંત્રણો ફરી વખત લગાવવા પડશે। જે નિયમ છે તે નિયમોનું પાલન કરવું પડશે, એસઓપીનું પાલન કરવું પડશે। દુકાનદારોએ પણ 3 વાગ્યા સુધીમાં પોતાની દુકાનો બંધ કરી દેવી પડશે। જે દુકાનો પહેલા બંધ રહેતી હતી તેને ખોલવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે। પાન ગલ્લા જે દુકાનો હતી તેઓને પણ ખોલવામાં આવશે। તે સિવાયની અન્ય દુકાનો જેમાં કપડાની દુકાનો હતી, ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી, ઘરની અંદરના સામાનની દુકાનો હતી તેને છૂટછાટ આપી દેવામાં આવી છે। મોટાભાગની તમામ દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલી શકશે। 36 શહેરોની અંદર જે આંશિક નિયંત્રણ છે તેમાં છૂટછાટ આપવામાં આવી છે। 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે દુકાન। 5,000 કેસનો આંકડો ગઈકાલે રાજ્યમાં નોંધાયો હતો અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ વેક્સિનેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। તમામ લોકો વેક્સિનેશન માટે એનરોલ કરાવે તેવી પણ વાત કરવામાં આવી છે। આંશિક નિયંત્રણમાં છૂટછાટથી રાહતના સમાચાર તમામ વેપારીઓ માટે છે કે જેઓ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા હતા। આ પહેલા પણ જ્યારે બીજી વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચશ્માના વેપારીઓને છૂટછાટ આપવામાં આવી હતી કે જેઓ ચશ્મા વેચી રહ્યા છે, પરંતુ હવે આ તમામ વેપારીઓ માટેની છૂટછાટ છે। ગૌરાંગભાઈ ભગત છે અમારી સાથે જોડાઈ ગયા છે, કાપડ માર્કેટ એસોસિએશનના પ્રમુખ છે। ગૌરાંગભાઈ, રાહતના સમાચાર ધંધાને લઈને હવે બહુ સારા સમાચાર છે।
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખાસ આભાર છે. ગુજરાત સરકાર એક સંવેદનશીલ સરકાર છે અને અસરદાર સરકાર છે, એનો આ દાખલો છે. તમામે તમામ વેપારીઓ માટેની જે આટલા ટાઈમ સુધી સાથે સરકારની સાથે રહે છે, તો સરકાર બી પ્રજા સાથે અને વેપારીઓ સાથે રહે છે, એનો આ એક દાખલો છે. ગૌરાંગભાઈ, 9 થી 3 નો સમય છે. આખા માર્કેટ એસોસિએશને પણ એની રીતે વર્તવું પડશે. કેવી રીતે મદદરૂપ થશે? આજે છૂટછાટ મળી છે, કેટલો ધંધો અત્યાર સુધી નુકસાન થયો છે અને કેવી રીતે હવે ટર્નઓવર વધારવા મદદરૂપ છે આ સમય? અત્યારે 9 થી 3 નો જે સમય છે એ માટે અમારે સર્ક્યુલર પર જાહેર કરવો પડશે અને 2:30 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં માર્કેટના તમામ દરવાજા બંધ થઈ જશે એવી અમે હમણાં સર્ક્યુલરથી જાહેરાત કરીશું. વેપાર ગરડો થતો નથી. વેપારનું અત્યાર સુધીનું જે ટર્નઓવર છે 1500 કરોડનું ટર્નઓવર અમારી ખાલી ગુજરાત માર્કેટનું જે છે એ હાલમાં કોરોનાના સમયને લીધે થઈ શક્યું નહીં, પરંતુ મને વિશ્વાસ છે કે અગાઉના મહિનાઓની અંદર વેપારીઓ ગઈ સાલની જેમ આ સાલ પણ ધંધો જે છે એ વધારી લેશે. ગૌરાંગભાઈ, સૌથી મહત્વની વાત, વેપારી કેટલાક લોકો કહી ચૂક્યા હતા કાપડના કે તેઓને સુરતથી પણ તકલીફ થઈ રહી છે. જ્યારે જીએસટી આવ્યું હતું ને એ બધા મુદ્દા કોરોના કાળમાં પણ તકલીફ થઈ હતી. હવે ફરીથી આજે છૂટછાટ આપવામાં આવી છે, મદદરૂપ કેવી રીતે થશે? વેપારીઓ સાથે આપણે વાતચીત કરીએ છીએ, તેઓનું શું કહેવું હતું? વેપારીઓનું બસ એટલું જ કહેવું હતું કે જે હોલસેલ વેપારીઓ જે છે એ હોલસેલ વેપારીઓ કાચું કાપડ પ્રોસેસ હાઉસમાં પ્રોસેસ કરવા આપતા હતા, માટે પ્રોસેસ હાઉસો પણ આ કાપડના વેપારીઓને લીધે ચાલુ રહેતા હતા અને એ પ્રોસેસ થયેલું કાપડ એ વેપારીઓ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને આપતા હતા. એટલે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પણ આ હોલસેલ વેપારીઓને લીધે ચાલુ રહેતી હતી અને સરકારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ મસ્કરી મહાજનની વાત જે છે એ ચોક્કસ સમજીને આ સારામાં સારો નિર્ણય લીધો છે એવું મને ચોક્કસ લાગે છે. ગૌરાંગભાઈ, જવાબદારી હવે વેપારી તરીકે આપણી પણ થઈ જશે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, સાથે સાથે આવનાર સમયમાં આવી કોઈ ફરી એક વખત લહેર ના આવે તેના માટે પણ તમામ લોકોએ ધ્યાન રાખવું પડશે. જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશ કેવી રીતે રાહતરૂપ આ જાહેરાત છે જે કરવામાં આવી છે સરકાર દ્વારા, કયા રીતે ફાયદાકારક થશે આ નિયમ? ખરેખર તો નાના વેપારીઓ ખૂબ જ તકલીફમાં હતા, કારણ કે ઓનલાઈન બિઝનેસ થતો હતો પણ એ લોકો બિઝનેસ નતા કરી શકતા અને એમને ખૂબ જ આર્થિક સંકળામણ સહન કરવી પડી છે. બીજું કે વેપારીઓએ પણ હવે આપણી એક મોરલ ફરજ સમજવી જોઈએ કે જેથી આપણે ત્યાં જે ગ્રાહક આવે એને પુખ્ત સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ હાથ કરે, માસ્ક પહેરે, એ બધું જ ધ્યાન રાખવાની જવાબદારી એ વેપારીની રહેશે. કારણ કે જે રીતે આપણે કોરોનામાંથી પસાર થયા છીએ, એના રિઝલ્ટ જોયા, જે રીતે આપણે હેરાન થયા છીએ, એ જોતા હવે જો આ રીતે છૂટ સરકારે આપી હોય તો નૈતિક ફરજ વેપારીઓની પણ રહેશે કે એ લોકો પણ કોરોનાને વધે નહીં એને માટે જે ધ્યાન રાખવાની જગ્યા છે એ ધ્યાન રાખવું જોઈએ. શૈલેષભાઈ, અત્યાર સુધીનું કેટલા નુકસાનીનો આંકડો આપની સુધી પહોંચ્યો હશે? અનેક વેપારીઓ સાથે આપણે વાતચીત કરી હશે. છૂટછાટ પહેલાનો જે આંકડો છે અંદાજિત નુકસાનનો કેટલો હતો? નુકસાનનો આંકડો તો ખબર ના પડે બહુ, પણ 30,000 જેટલી નાની મોટી ટ્રેડ ખાલી આપણે જુઓ તો અમદાવાદમાં છે. એટલે એ લોકોને આજે જે વસ્તુ ધારો કે આપણે સમજો કે 1,000 રૂપિયાની એવરેજે જો એમનું વેચાણ થતું હોય તો 30,000 × 1,000 ગણીએ તો કેટલા થાય ને કેટલા દિવસ? એટલે આ જે આંકડો છે ખૂબ જ મોટો છે. એના કરતા વધુ એમની જે હિંમત છે એ તૂટી ગઈ છે, કારણ કે એ લોકોને એમની જે સાયકલ ચેન્જ છે કે જેના રો મટીરિયલ આવતા હોય કે એમને ફિનિશ ગુડ્સ મોકલવો હોય એ બધું જ બંધ થઈ ગયું હતું. હવે આ લોકડાઉન આંશિક ખોલ્યું છે 27મી મે સુધી, તો વેપારીઓ ધ્યાન રાખવું જોઈએ કે આ 27મી મે આગળ પણ વધે, લંબાવાય એ રીતે એમણે ધંધો કરવો જોઈએ, જેથી કરીને સરકારને પણ આપણે સપોર્ટ કરી શકીએ. શૈલેષભાઈ, આપ અમારી સાથે જોડાયેલા છો. ગૌરાંગભાઈ પણ જોડાયેલા છે. ગૌરાંગભાઈ, શૈલેષભાઈ મહત્વની વાત કરી કે નિયમો વેપારીઓએ પણ પાલન કરવું પડશે. આપે પણ એ એક રીતે જે પરિપત્ર છે તે પણ મોકલવો પડશે કે તમામ લોકો હવે ખુદ પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગનું, માસ્કનું પાલન કરાવે. ચોક્કસ અમારા માર્કેટની અંદર દરવાજાથી લઈને માર્કેટની દરેક દુકાનોની અંદર સેનેટાઈઝર સાથે સાથે યોગ્ય ડિસ્ટન્સ અને માસ્ક એ કમ્પલસરી છે. એઝ વેલ એઝ આ ગેટ ઉપર થર્મોમીટરની પણ વ્યવસ્થા રાખેલી છે. એ ચેક કર્યા વગર અમે લોકો અંદર જવા દઈશું નહીં. જી શૈલેષભાઈ, જે મહત્વની વાત આપણે કહી હતી કે અનેક લોકો એવા હતા કે જેઓને નુકસાન થયું છે, આ લોકો માટે હવે એક ફ્યુઅલ છે, પરંતુ એ નિયમ પણ પાલન કરવું પડશે કે 9 થી 3 ની અંદર દુકાનો બંધ કરી દે. હા, એ ચોક્કસ કરવું જ પડે, કારણ કે આટલી છૂટ મળી હોય તો પેલું છે ને કાંગળી આપી હોય તો
પંજો ના લઈ લેવાય. એટલે આ છૂટનો જો બરાબર એનો અમલ થશે સારી રીતે તો ગવર્મેન્ટ ચોક્કસ આગળ આપણને વધારે છૂટ આપે તો નવાઈ નહીં. આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં બંને તરફથી સ્પષ્ટ વેપારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે એક રાહતરૂપ સમાચાર છે. તેઓએ પણ કહ્યું છે કે જે નાના વેપારીઓ હતા 30,000 જેટલી અંદાજે દુકાનો હતી અને 30,000 દુકાનોની અંદર દિવસનું 1,000 રૂપિયાનું પણ આવક ગણવામાં આવે અને તેની સામે જે આવકની સામે જે નુકસાન થયું છે આટલા સમય માટે ટકી રહેવું અને આટલા સમય બાદ પણ એ વેપારીઓને હવે રાહતના સમાચાર સરકાર તરફથી મળ્યા છે. ત્યારે તમામ લોકોનું એ સ્વયં શિસ્તનું પાલન પણ મહત્વનું છે કે ફરી એક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, ત્રીજી લહેર ના આવે અને ફરી એક વખત ધંધા રોજગારને અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. વેપારીઓ પોતાની નૈતિક જવાબદારી સમજે એ જરૂરી છે. વધુ છૂટછાટો મળે એ સાથે સાથે શૈલેષભાઈ એક મહત્વની વાત કરી, જ્યારે આંગળી આપવામાં આવે ત્યારે પંજો ના પકડી લેવો જોઈએ, પરંતુ એ વેપારીઓએ પણ સમજવું પડશે. હા, એ ચોક્કસ. એટલે એ જ કહું છું કે વેપારીઓએ જો વધુ છૂટ જોઈતી હશે તો 27મી મે સુધી એમણે ગવર્મેન્ટને બતાવી આપવું પડશે કે અમે જો પૂરે ડિસિપ્લિનથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરેલા હશે, અમે આ રીતે વધુ કોરોના ના ફેલાય એના માટે બધા પગલા લીધા હશે, એ રીતે રાઉન્ડ કરવા જોઈએ દુકાનની બહાર જો બને તો, જેથી રાઉન્ડમાં જ ઉભા રહેવું જોઈએ અને એમાંથી જ અંદર કોઈ આવે. એ રીતે જો સોશિયલ ડિસ્ટન્સિંગ ને આ બધું પાલન થાય તો હું કોરોના વધશે નહીં ને ગવર્મેન્ટને પણ એમ થશે કે ના હવે છૂટ 3 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યા સુધીની કરો. એટલે હું માનું છું 27 મે આપણે ઈચ્છીએ કે આ છૂટ વધે. જી આભાર શૈલેષભાઈ મારી સાથે જોડાવા બદલ. હાલમાં અમારી સાથે અશોકભાઈ પણ જોડાઈ ગયા છે, વીવર્સ એસોસિએશનના પ્રમુખ છે. અશોકભાઈ, રાહતના સમાચાર, વેપારીઓમાં પણ ખુશી હશે હવે? હા, વેપારીઓમાં ઘણી ખુશીની લહેર ચાલી છે, કારણ કે ઘણા સમયથી એક ઉદ્યોગ ઠપ પડી ગયો હતો, જે આખી ચેન જેના ઉપર આખું કહેવાય કે વર્કર્સથી લઈને ઉદ્યોગકારો જેની રાહ જોઈને બેઠા હતા કે કંઈક ઉદ્યોગ શરૂ થવા જોઈએ જેથી કરીને રોટેશન આવે. રોટેશનને હિસાબે આજે જે મોટી માર સહન કરતું હોય તો વીવર્સ આલમ છે, જે વીવર્સો છે, જે પ્રોડક્શન કરે છે, જેમના કારીગરોને પગાર કરવાનો હોય, બેંકના હપ્તા ભરવાના હોય, લોન ભરવાની હોય, આ બધી જે મુશ્કેલીઓ છે એનો સામનો અંતે વીવર્સને કરવાનો હોય તો વીવર્સમાં એક ખુશીની લહેર છે. સાથે સાથે પ્રિકોશન સાથે બધાએ કોવિડનું જે ગાઈડલાઇન્સ છે એનું ધ્યાન રાખવાનું છે અને અમે તો રાખી જ રહ્યા છીએ. એઝ એ ફોગવા પ્રેસિડેન્ટ તરીકે અમે તો જાહેરાત બી કરેલી છે કે જેટલા બી કારીગરો અમારા કારખાનાઓ કાર્યરત છે એમાં બરાબર ધ્યાન રાખીને, પૂરેપૂરી કાળજી રાખીને અને સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડના દરેક ગાઈડલાઇનનું પાલન કરીને આગળ કામ કરવું જોઈએ અને એ કામ કરતા આવ્યા છે. પણ દુઃખ એ વાતનું છે કે જે લાખો કરોડોનું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગે જે ભોગવ્યું છે એની માટે કમસે કમ કોઈ પેકેજની જાહેરાત ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ બેંકના હપ્તામાં રાહત મળે, વ્યાજમાં રાહત મળે, વીજ બિલમાં રાહત મળે એટલી તો અમે કમસે કમ મુખ્યમંત્રી પાસે, અમે તો નિર્મલા સીતારામને પણ લેટર લખ્યો છે અને બંને આગેવાનોને, મુખ્યમંત્રીને અને સૌરભભાઈને પણ લખ્યું છે. અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે ક્યાંક રાહતનું પેકેજ ના આપે પણ અમને થોડીક મુશ્કેલીમાં થોડીક હલકી થાય એ રીતની કોઈ જાહેરાત થાય તો વધારે આનંદ થશે. અશોકભાઈ, અત્યાર સુધીમાં અંદાજિત નુકસાનનો આંકડો શું હશે? કારણ કે જે રીતે આપ રાહત પેકેજની વાત કરી રહ્યા છો, કેટલા વેપારીઓ પર આ વીતી છે, કેટલા વેપારીઓ જોડાયેલા છે? ટોટલ ગણવા જઈએ ને તો વીવર્સની અંદર 50,000 વીવર્સો છે અને ટ્રેડર્સની અંદર 55,000 ટ્રેડર્સ છે. એની સાથે સાથે કમસે કમ 4.5 થી 5 લાખ કારીગરો વર્કર્સ જોડાયેલા છે. હું માનું છું ત્યાં સુધી માત્ર વીવર્સની વાત કરું તો મારી પાસે કેલ્ક્યુલેશન એક આંકડો છે કે 5,100 કરોડનો અમે વેપાર ગુમાવ્યો છે અને 300 થી 400 કરોડ રૂપિયા જેવી અમે નુકસાની ભોગવી છે. કે માનો કે મારું મશીન બંધ છે પણ એક મશીન મને 100 રૂપિયાનું નુકસાન આપવાની છે, કારણ કે બધા જે અમારા ખર્ચાઓ છે એ તો શરૂ જ રહેવાના છે. એટલે એ બધું જ અમે અત્યારે બેર કરી રહ્યા છીએ. માત્ર અમને વ્યાજ અને વીજળીની અંદર અમને જે થોડી રાહત મળે કે અમે 2-3 બિલ લેટ ભરીએ તો પણ અમને વ્યાજ ન લાગે, કે હપ્તા અમે 3 મહિના પછી ભરીએ તો અમને વ્યાજ નહીં લાગે, એટલી રાહત અમે ખાલી માંગણી કરી રહ્યા છીએ. અશોકભાઈ, એક નૈતિક જવાબદારી હવે વેપારી તરીકે આપણી પણ આવી જાય છે કે આપણે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ધ્યાનમાં રાખવું પડશે. આપણે સેકન્ડ લેયર જોઈ છે, જે સેકન્ડ વેવ આવી કેટલી નુકસાનકારક હતી આપણે જોઈ છે, તો શું એને લઈને પણ આપના તરફથી હવે પ્રયાસો કરવામાં આવશે વેપારીઓ સાથે બેસીને? શ્યોર, અમે પહેલેથી જ અમે આ વેપારી આલમ સાથેની મિટિંગની સંયુક્ત મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ અમારી સાથે જોડાય છે અને બધાએ જ અમે એક સાથે પાલન કરવાની વાત કરી છે અને એક બાંહેધરી આપી છે. કોઈ વેપાર કરવો હોય
તો આપણા વેપારમાંથી કે કોઈ પણ માણસ સંક્રમિત ન થાય. અને હવે તો ચિંતા એ પણ વધી છે કે ક્યાંક ને ક્યાંક રેમડેસિવિરને લઈને જે પેલું ફૂગ આવી ગઈ છે, મ્યુકોરમાઇકોસિસ આવી છે, એ રોગ પણ ભયંકર છે. એટલે ક્યાંક ને ક્યાંક દરેક જાતની સાવચેતી સાથે પણ આપણી જવાબદારી બને છે એ જે વિવર્સ તરીકેની, એ જે માર્કેટના ટ્રેડર્સ તરીકે બધાની જવાબદારી પૂરેપૂરી છે કે આપણો વર્કર્સ ક્યાંય પણ સંક્રમિત ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવાની છે. નો ડાઉટ અત્યારે રાહતના સમાચાર, કોવિડમાં પણ અત્યારે ઘણા બધા આંકડાઓ જે કેસો ઘટ્યા છે એ સારી વાત છે, પણ ત્રીજી લહેરનો જે ભય છે એ આજે પણ યથાવત દેખાઈ રહ્યો છે. એટલે બધી જ વસ્તુની સાવચેતી રાખીને આગળ વધવાનું થશે. જી અશોકભાઈ, આભાર આપે અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ. તો અશોક જીરાવાલા જેઓનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં એક જે આર્થિક મદદની જરૂર હતી તે પેકેજની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ શું ખુલશે જે સામાન્ય વ્યક્તિને સમજવાની જરૂર છે, વેપારીઓને સમજવાની જરૂર છે. કાપડની દુકાન ખુલી શકશે જેનો સમય 9 થી 3 રહેશે, 3 વાગ્યા પછી બંધ કરવાનું રહેશે આ દુકાનો. વાસણની દુકાન, મોબાઈલ શોપ, સલૂન, બ્યુટી પાર્લર, જ્વેલર્સ, હાર્ડવેર, ચાની કિટલી અને પાનના ગલ્લાઓ, નાસ્તાના સ્ટોલ અને ફરસાણની દુકાનો, ફાસ્ટ ફૂડ સ્ટોલ અને લારી ધારકોને છૂટ મળી છે. કાપડની દુકાનો અને વાસણની દુકાનોને છૂટ આપવામાં આવી છે. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સના સ્ટોરને પણ છૂટ આપવામાં આવી છે. ગેરેજ અને પંચરની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે. સાથે જ હોલસેલ માર્કેટ અને રિટેલ માર્કેટને પણ છૂટછાટ મળી ચૂકી છે. આની સિવાયની જે બાકી તમામ વસ્તુઓ છે તે બંધ રહેશે, તેને કોઈ છૂટછાટ આપવામાં નથી આવી. જે પહેલા જીવન જરૂરિયાતની વસ્તુઓ ચાલતી હતી, દુકાનો ખુલ્લી હતી, તે દુકાનો ખુલ્લી રહેશે, તેમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. પરંતુ જે હવેની છૂટછાટ છે જે 27 મે સુધી લાગુ રહેશે, જેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો હશે. ત્યારબાદ તેઓ દુકાન નહીં ખુલ્લી રાખી શકે. તેમાં સલૂન, બ્યુટી પાર્લર, જ્વેલર્સ અને હાર્ડવેરની દુકાનનો સમાવેશ થાય છે. ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓને છૂટ આપવામાં આવી છે. નાસ્તાના સ્ટોલ અને ફરસાણની દુકાનોને છૂટ આપવામાં આવી છે. ફાસ્ટ ફૂડ સ્ટોલ અને લારી ધારકોને પણ છૂટ મળી ચૂકી છે. કાપડની દુકાનો અને વાસણની દુકાનોને છૂટ આપવામાં આવી છે. સાથે જ મોબાઈલની દુકાન અને ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરને પણ છૂટ આપવામાં આવી છે. તો ગેરેજ અને પંચરની દુકાનોને પણ છૂટ આપવામાં આવી છે. સંજયભાઈ જોશી પાન ગલ્લા એસોસિએશનના પ્રમુખ છે, અમારી સાથે જોડાઈ ગયા. સંજયભાઈ, રાહતના સમાચાર. લાંબા સમયથી પાન ગલ્લાઓની દુકાનો બંધ હતી, કેટલીક તો ભાડા પર છે, તેનું ભાડું પણ ચૂકવવાનું મુશ્કેલ હતું. કેટલા રાહતના સમાચાર? આમ જોવા જઈએ તો બહુ ઘણા જ રાહતના સમાચાર કહી શકાય. લગભગ પાન મસાલા ગલ્લાની જે શોપ ધરાવનાર લોકો છે એમાંથી 60% લોકો એવા છે કે જે ભાડે દુકાનો ચાલે છે, જેનું ભાડું મહિને લગભગ 20-30 હજાર રૂપિયાની આસપાસ હોય છે. માત્ર એકલા એ પાન મસાલાનો ધંધો નથી કરતા, સાથે સાથે ક્યાંય ને ક્યાંય નાની મોટી વેફર્સ છે, આ છે તે છે, ઘણા ધંધાઓ સાથે કરતા હોય છે. એ રીતે તો એને એ રીતે જ એનું ભાડું નીકળી શકે, એટલે એના પરિવારનું ગુજરાન પણ આની ઉપર ચાલતું હોય છે. એવા તમે જોવા જાવ તો પાન મસાલા ગલ્લાનો જે ધંધો કરે છે એમાં લગભગ 80% લોકો એવા છે કે જેના પરિવારનું ગુજરાન જે છે એ આની ઉપર ચાલે છે. એટલે આમ કહેવાય તો ઘણા રાહતના સમાચાર છે. સંજયભાઈ, એક ભૂલ થઈ હતી કે કેટલાક સમય પહેલા લોકો ભેગા થતા હતા, ટોળે વળતા હતા, પાન ગલ્લા પર ગપશપ કરતા હતા. એ નિયમોનું પણ હવે પાલન કરાવવું પડશે. જી ચોક્કસ. આપને જણાવતા ફરી એકવાર કહી દઉં કે જ્યારે લોકડાઉન પછી પાન મસાલા ગલ્લાની દુકાનો ખોલવા માટે જે છૂટછાટ આપવામાં આવી હતી, અને એ છૂટછાટમાં પણ અવારનવાર પાન મસાલા ગલ્લાની દુકાનો વાળા ઉપર આક્ષેપો એવા લાગતા હતા કે ભાઈ પાન મસાલા ગલ્લાની દુકાને ટોળાઓ વળે છે. તો એસોસિએશને જ અમે નિર્ણય એવો કર્યો હતો કે હવે પછી પાર્સલ અમે સંપૂર્ણપણે પાર્સલ આપશું. અમે લાઈવ મસાલા કે નહીં બનાવી આપીએ. હજી પણ અમે કહીએ છીએ કે જરૂરિયાત હશે તો જન સુખાકારી અને આરોગ્ય હેતુસર એ કદાચ એવું કરવું પડે તો અમે સામેથી આ નિર્ણય લઈ અને લોકોના આરોગ્યની પણ ચિંતા કરશું અને રોજીરોટીનો પણ ચાલી રહે એ રીતના પ્રયત્ન કરશું અમે. સંજયભાઈ, મહત્વની વાત આપણે કરી કે જે આપણે અત્યાર સુધી ટેક અવે કરી રહ્યા હતા, ટેક અવે પણ શું પાનના ગલ્લા ઉપર શક્ય બની શકે એમ છે? આવનાર સમયમાં પણ એને લઈને કોઈ નિર્ણય કરવામાં આવશે કે કોઈ ત્યાં ઉભા રહીને નહીં ખાય, લઈને સીધા નીકળી જશે? હા, એ જ વાત કરીને કે પાર્સલની વ્યવસ્થા જ અમે વાત કરીને કે એ નિર્ણય પણ અમે જાતે જ લીધેલો હતો અને લોકોનું આરોગ્યની જે ચિંતા કરેલી હતી અને જરૂરિયાત હશે તો એ કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કેમ કે જનસુખાકારી લોકોનું આરોગ્ય પહેલા છે અને સાથે સાથે રોજીરોટી પણ ચાલી રહેશે.
આભાર સંજયભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો અનેક એસોસિએશનના પ્રમુખ સાથે ન્યૂઝ 18 સતત વાત કરી રહ્યું છે. તેઓ પાસેથી એ તાગ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જે છૂટછાટ મળી છે તેને કેવી રીતે હવે સાચવી રાખવી, તેમાં સમયમાં કેવી રીતે છૂટછાટમાં વધારો થાય તે માટે કામ કરવું. કેમ કે આજે છૂટછાટ આપવામાં આવી છે તે 27 મે સુધીની છે. 27 મે બાદ તેમાં વધારો કે ઘટાડો કરવો એ આપણા ઉપર છે. કેસમાં જો વધારો થશે તો ના છૂટકે ફરી એક વખત આપણે આંશિક લોકડાઉન તરફ જવું પડશે, જે અત્યાર સુધીની પરિસ્થિતિ હતી તેના તરફ જવું પડશે. પરંતુ 36 શહેરોની અંદર હાલમાં સરકાર તરફથી આ છૂટ આપવામાં આવી છે, પરંતુ રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રહેશે. તેમાં કોઈ છૂટછાટ નથી. 8 વાગ્યા બાદનો જે રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રહેશે. જે દુકાનો અત્યાર સુધી બંધ હતી, જીવન જરૂરિયાત સિવાયની જે તમામ દુકાનો હતી તેને હવે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. હિતેશભાઈ જોડાઈ ગયા છે રાજકોટ કાપડ એસોસિએશનથી. હિતેશભાઈ, રાહતના સમાચાર છે. કઈ રીતે વેપારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં કેટલું નુકસાન? હાજી જીતેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હાજી જી, જે છૂટછાટ આપવામાં આવી છે, કેટલા રાહતના સમાચાર, અત્યાર સુધીમાં કેટલાનું નુકસાન થયું હશે? રાજકોટમાં આશરે 1200 થી 1500 કરોડ રૂપિયાનું નુકસાન છે ખાલી ટેક્સટાઇલ ટ્રેડને, અને સરકારના નિર્ણયને અમે વધાવીએ છીએ. જી, અને વેપારીઓમાં ખૂબ આનંદની લાગણી વ્યક્ત થઈ છે. અત્યાર સુધીનો એક કપરો સમય હતો, કદાચ હજી આ સમય કપરો રહેશે, પરંતુ હવે નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે? વેપારીઓએ તમામે મળીને કરવું પડશે. જી, અમે એના માટે તૈયાર છીએ. જે સરકારની જે ગાઈડલાઈન આવશે એનું અમે ચોક્કસ નિયમથી પાલન કરશું, અને તમામ નિયમો અમે અમારે ત્યાં આવનાર ગ્રાહકોને પણ અમે પાલન કરાવશું. હિતેશભાઈ, અત્યાર સુધીમાં અનેક વખત કદાચ રજૂઆત કરવામાં આવી, આ રજૂઆત સાંભળવામાં આવી છે, એ સાચવવી જરૂરી છે. જી ચોક્કસ. આભાર અમારી સાથે જોડાવા બદલ, ન્યૂઝ 18 સાથે વાત કરવા બદલ. તો હિતેશ ઉનડકટ જેઓને આપ સાંભળી રહ્યા હતા, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1200 થી 1500 કરોડ રૂપિયાનું નુકસાન ફક્ત રાજકોટની અંદર કાપડમાં જોવા મળી રહ્યું છે. પરંતુ હવે જે મહત્વની વાત જાણવા મળી રહી છે તે પ્રમાણે સવારે 9 થી 3 વાગ્યા સુધી તમામ વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે. મહત્વનું છે એસઓપીનું પાલન કરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરી રાખવું એ જરૂરી છે. તમામ વેપારીઓ 50% સ્ટાફ સાથે કામ કરે, કારણ કે એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જે રીતે કોર્પોરેટ કંપનીઝ કામ કરી રહી હતી, જેમાં છૂટછાટ આપવામાં આવી હતી, ઇન્ડસ્ટ્રીઝ કંપનીને છૂટછાટ આપવામાં આવી હતી, તે નિયમ તમામ પર લાગુ રહેશે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સોની સાહેબ, આપને પૂછવા માંગીશ, કેવી રીતે અત્યાર સુધીનો આ કપરો સમય નીકળ્યો છે અને આવતીકાલથી હવે કેવી રીતે રાહત મળશે? સૌથી પહેલા તો માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આજની જે જાહેરાત છે, સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાન ખોલવાનું, તે નિર્ણયને સહજ રીતે દરેક જ્વેલર્સ મિત્ર આવકારે છે. અને અત્યાર સુધીનો જે કપરો સમય સૌ વ્યક્તિઓએ જોયો છે, જેની અંદર કોરોનાથી ઘણા મહામારી થઈ છે, અમને ઘણી બધી કનરગતો થઈ છે. એ સાથે સાથે કોરોનાની મહામારીની ચેન તોડવામાં પણ અમારા તરફથી જે સાથ અને સહકાર, જ્વેલર્સ તરફથી, ગવર્મેન્ટના સાથ સહકારથી અને એમ્સના માધ્યમથી, વેક્સિનેશનના માધ્યમથી જે કંઈ સાથ સહકાર થયો છે એનો અમને સંપૂર્ણપણે આનંદ છે. જીગરભાઈ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, કારણ કે ન્યૂઝ આવી રહ્યા હતા, સમાચાર હતા કે અનેક બંગાળી કારીગરો પરત જઈ રહ્યા છે. હવે તેઓ માટે પણ રાહત, એ બંગાળી કારીગરોને પણ રાહત મળી જશે? તમારી વાત બહુ સાચી છે કે ગવર્મેન્ટ દ્વારા તમામ પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદનો કે જેને ચાલુ રાખવામાં આવ્યા હતા, પરંતુ સમહાઉ જ્વેલર્સની અંદર અમારા જે બંગાળી મિત્રો સિટીમાં કામ કરતા હતા તેઓ કામ કરી શકતા ન હતા. સવારે 9 થી બપોરે 3 દરમિયાન જે અત્યારે ખોલવાની મંજૂરી આપી છે, તેના કારણે ઘણા ખરા મિત્રો, જે કારીગર મિત્રો, બંગાળી મિત્રો બંગાળ તરફ જવા રવાનું વિચારી રહ્યા હતા, હવે પછી એ લોકો ચોક્કસપણે રોકાઈ જશે. કામની ગતિવિધિમાં અમારે પ્રતિવૃદ્ધિ થશે, અને આ જ કારીગરોને સાચવી અમે ભવિષ્યની અંદર જે 1 મહિનો 1.25 મહિનો અમારો ખરાબ ગયો છે, તેના આવનારા વર્ષોમાં અમે પિકઅપ કરીને ફરી ધંધાને બેઠો કરવા માટેનો પ્રયત્ન અમારો જારી રાખીશું. અમે જીગરભાઈ, અંદાજે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું કામ અટકી પડ્યું અથવા નુકસાન થયું છે, જે હવે આવતીકાલથી ફરી એક વખત રિપે કરવાની શરૂઆત થશે? આપને ખ્યાલ હશે કે ગયા વર્ષના લોકડાઉનમાં પણ અખાત્રીજનો સમય હતો, અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયા જેને કહેવાય, જે સૌથી મોટો તહેવાર અમારા જ્વેલર્સની અંદર અમે ગણીએ છીએ, ધનતેરસની જેમ જ. એવા સંજોગોમાં આ વર્ષે પણ 2021માં પણ અમને એ જ વસ્તુનો માર પડ્યો છે. એના હિસાબે અમારા ધંધાનો જે કંઈ માર પડ્યો છે એ માર અમે રિકવરી નથી કરી શકવાના, પણ ચોક્કસપણે આવનારા સમયની અંદર જ્વેલર્સ મિત્રો દ્વારા જે કોઈ નુકસાન અથવા તો જે કોઈ આ 1.5 મહિનાનું અમને નુકસાન પડ્યું છે, તેની અંદર વેપારને સારામાં સારી રીતે કરી જે ગ્રાહકો છે, જેના લગ્નની ખરીદી એ લોકોએ બુક કરાવેલી છે પરંતુ અમે આપી નથી શક્યા, અને જેના લગ્ન આવવાના છે,
તો એ બધા ધંધાને અનુકૂળતા એવું મારું પોતાનું માનવું છે કે 1000 કરોડથી વધુનો વેપાર જે નુકસાન અમારું ગયું છે સમગ્ર ગુજરાતનું છેલ્લા 1.5 મહિનાનું, એને રિકવરી ધીમે ધીમે અમે આપવાનો પ્રયત્ન કરીશું. અને ગવર્મેન્ટના સાથ સહકારથી ભવિષ્યમાં આવી કોઈ ત્રીજી લહેરની જે વાત આપણને સંભળાઈ રહી છે એવા સંજોગો ઉભા ન થાય એનો ચોક્કસ અમારા તરફથી અમે પ્રયત્ન કરશું. આભાર જીગરભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં જે રાહત મળી છે તેને લઈને અનેક વેપારીઓનું માનવું છે કે 9 થી 3નો સમય મહત્વનો રહેશે. તમામ વેપારી એસોસિએશન જોડાય અને ખુશી વ્યક્ત કરી રહ્યું છે કે જે છૂટછાટ આપવામાં આવી છે આવનાર સમયમાં ત્રીજી વેવ ન આવે અને તેવી રીતે ધ્યાન રાખવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. કરિયાણા સ્ટોર હોય, વેચાણ કરનાર જે બિયારણની દુકાનો હતી તેઓને છૂટ આપી દેવામાં આવી છે, કાપડની, વાસણની દુકાનોને છૂટ આપવામાં આવી છે, પરંતુ જીમ સંચાલકોએ હજી પણ રાહ જોવી પડશે. પંક્તિબેન અમારી સાથે જોડાઈ ગયા છે. પંક્તિબેન, જીમને હજી પણ છૂટછાટ આપવામાં નથી આવી. અમારા માટે તો એકચ્યુઅલી બહુ દુઃખદ સમાચાર છે, કારણ કે 2 વર્ષ થવા આવશે હવે આ વસ્તુને, અને અમારા કરતાં પણ અમારા ક્લાયન્ટો વધારે દુઃખી છે. એકચ્યુઅલી ડેઈલીના અમે 10 કોલ રિસીવ કરીએ છીએ ક્લાયન્ટો પાસેથી કે જીમ ક્યારે ઓપન થશે, અમને એક્સરસાઇઝ વગર ચાલતું નથી. હવે ઓનલાઈન તમે કેટલું આપી શકો, કેમ કે આફ્ટર ઓલ ડાયટથી માંડીને દરેક વસ્તુના ચેકઅપ થતા હોય છે રેગ્યુલરલી. આ વસ્તુ જે છે ને એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરીએ છીએ અમે, અને છતાં પણ આ વખતે પણ અમને કોઈ રાહતના સમાચાર નથી. અમારા માટે બહુ દુઃખદ સમાચાર છે. પંક્તિબેન, અનેક રજૂઆતો જીમ સંચાલકો તરફથી કરવામાં આવી હતી, સરકાર તરફથી શું કહેવામાં આવ્યું? કશો જ જવાબ નથી મળતો અમને. અમે ગયા વખતે બી અમારા એસોસિએશને ભેગા થઈને કમિશનરને પણ એપ્રોચ કર્યો હતો અને બધે લેટર પણ લખ્યા હતા, સીએમને પણ લેટર લખ્યો હતો, પણ અમને હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. 2 વર્ષથી આ પરિસ્થિતિ છે, વચ્ચે છૂટછાટ મળી, ફરી એક વખત જીમ બંધ થઈ ગયા. અંદાજિત કેટલા જીમ સંચાલકો હશે કે જેઓ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? કેટલું નુકસાન હજી છેલ્લા 2 વર્ષથી થઈ રહ્યું છે? જો લગભગ મોર દેન 1000 જીમ્સ તો આપણા અમદાવાદના છે, 5000થી વધારે ટ્રેનર્સ છે, અને બધાને અત્યારે પુષ્કળ તકલીફો છે. એનું કારણ છે રેન્ટ. મોટા ભાગના જીમ જે છે એ રેન્ટ ઉપર છે. હવે રેન્ટ તો માફ થતા નથી, નંબર 1. સેકન્ડ, પ્રોપર્ટી ટેક્સમાં પણ અમને કોઈ બેનિફિટ મળતો નથી. ત્રીજી વસ્તુ છે ટ્રેનર્સની સેલરી. આજે ટ્રેનર્સના ઘર આની ઉપર ચાલી રહ્યા છે. બધા ટ્રેનર્સ આજે ઘરે બેઠેલા છે. તો આ સિચ્યુએશનમાં અમને લોકોને એ લોકોનું બી અમે 50% સુધીનું અમે સેલરી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ છતાં બી અમે પણ ક્યાં સુધી કરીએ? આજે બીજું વર્ષ છે, બીજા વર્ષમાં અમે આપી નથી શકતા અત્યારે. તો કેટલા બધા લોકોનો પ્રોબ્લેમ છે. તો આ વસ્તુ સરકારે જોવી જોઈએ. અનધર થિંગ મારે એ કહેવું છે કે જેમ કે અમને લોકોને પહેલા જેમ ગાઈડલાઇન્સની અંડર ઓપન કરવાની પરમિશન આપી હતી કે એક કલાકમાં તમે 10 થી વધારે કે 15 થી વધારે અકોર્ડિંગ ટુ સ્પેસ તમે ના લઈ શકો, તો અમે એ રીતે બી આજે તૈયાર છીએ કે 10 થી 15 લોકો એક સાથે 1 કલાકમાં આવે, અને એ પણ પ્રોપરલી જેમ કે સેનિટાઈઝ કરીએ છીએ અમે લોકો. એન્ટ્રન્સ થી માંડીને એવરી ટાઈમ, એવરી અવર બધા મશીન્સ પણ સેનિટાઈઝ થાય છે. એની સાથે ઓક્સિજન ચેક થાય છે, એની સાથે ટેમ્પરેચર ગન હોય છે, ટેમ્પરેચર ચેક થાય છે, વારંવાર સેનિટાઈઝર યુઝ કરવામાં આવે છે ક્લાયન્ટ સાથે, માસ્ક કમ્પલસરી રાખીએ છીએ અમે. આટલા બધા પ્રિકોશન્સ સાથે અમે પણ ઓપન કરવા તૈયાર છીએ, પણ અમને ઓપન કરવાની પરમિશન તો મળે. જી, અને કદાચ આશા રાખીએ કે 27 મે બાદની જે SOP આવે તેમાં આપને છૂટ મળે. આભાર આપ અમે સાથે જોડાયા તે બદલ. તો હાલમાં બંધ રહેશે તેમાં જીમનો સમાવેશ કરવામાં આવ્યો છે, શાળા કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો છે, સિનેમા ગૃહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જગ્યાઓ હજુ પણ બંધ રહેશે 27 મે સુધી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.